હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોની અંદર હું શિવમ વામજા તમને શીખવવાનો છું. ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનો 12મો પાઠ છે ભારત, ખનિજ અને શક્તિના સંસાધનો. ખનિજ અને શક્તિના સંસાધનો એટલે શું? તો કે આપણે જે વાહનો ચલાવીએ છીએ તે વાહનો ચલાવવા માટે કાં તો આપણે પેટ્રોલનો ઉપયોગ કરીએ કાં તો ડીઝલનો ઉપયોગ કરીએ. હા, હાલમાં અત્યારે આપણે ઇલેક્ટ્રિક વેહિકલ આવી ગયા છે, તો આ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવા માટે ઘણી જગ્યાએ સોલાર વપરાય તો ઘણી જગ્યાએ કોલસાનો ઉપયોગ થાય. મોસ્ટ ઓફ કોલસાનો યુઝ થાય છે. તો આ જે સંસાધનો છે જેમ કે પેટ્રોલ, ડીઝલ, કોલસો, આ બધા સંસાધનોને ખનિજ અને શક્તિના સંસાધનો કહેવાય. તો આ પાઠની અંદર દોસ્તો આપણે તેની જ વિગતે ચર્ચા કરવાના છીએ, અભ્યાસ કરવાના છીએ. તમારે બધાએ વિડીયોને લાઈક કરી દેવાનો છે તથા આ વિડીયોને તમારા મિત્રો સાથે ચોક્કસથી તમારે બધાએ શેર કરી દેવાનો છે. ડન છે. અને સબસ્ક્રાઇબ જેને નથી કર્યું તેને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેવાનું છે. ટેક્સ્ટબુક માંથી આખો પાઠ લીટીએ લીટી, શબ્દ એકદમ પ્રોપર હું તમને સમજાવી દઈશ, જેથી કરીને આમના પ્રશ્ન જવાબ પાકા કરવા સહેલા થઈ જાય. અને પાઠ તમે સમજી લીધા પછી જેવા હેતુલક્ષી સોલ્વ કરવા માટે બેસશો તો ઓટોમેટિક હેતુલક્ષી પ્રશ્નો છે, ખાલી જગ્યા, ખરા ખોટા, MCQ સરસ રીતના સોલ્વ થવા માંડશે, આવડવા માંડશે. તો ચાલો આપણે દોસ્તો શરૂઆત કરીએ. 12મો પાઠ ભારત, ખનિજ અને શક્તિના સંસાધનો. તો જો આપણે આદિમાનવથી ચાલુ કરીએ દોસ્તો, તો આદિમાનવની જરૂરિયાતો મર્યાદિત હતી. આદિમાનવ હતા, તેમની પાસે કોઈ વાહનો નહોતા, બરોબર. તેમની જરૂરિયાતો મર્યાદિત હતી અને તે સમયે માત્ર જીવન ટકાવી રાખવા તે કાર્ય કરતો, એટલે કે પોતાનું જીવન ટકાવી રાખવા માટે તે કાર્ય કરતો, બરોબર. પરંતુ અત્યારના આ યુગની અંદર તમે જોવો કે લોકો કમાણી કરવા માટે, પૈસા કમાવા માટે ઘણી બધી મહેનત કરતા હોય. એમાં કોઈ વ્યક્તિએ કામ કરવા માટે, નોકરી કરવા માટે, પોતાનો વ્યવસાય કરવા માટે કેટલું દૂર રોજ ટ્રાવેલિંગ કરતા હોય. પોતે પોતાની સુખાકારીનું ધ્યાન રાખતા હોય, પોતાના પરિવારની સુખાકારીનું ધ્યાન રાખતા હોય. તો એવી રીતના કાળક્રમે માનવે વિકાસના શિખરો સર કર્યા છે અને માનવની વિકાસ કૂચમાં ખનિજ સંસાધનો એ મોટો ફાળો આપ્યો છે. અને ખનિજ એ કુદરતી સંસાધન છે. કેવું છે? કુદરતમાંથી ખનિજો આપણને મળે છે. અને માનવની વિકાસ યાત્રાને વિવિધ તબક્કાઓમાં વહેંચવામાં આવે છે. માનવની વિકાસ યાત્રા હતી એટલે કે પહેલા આદિમાનવ હતો, પછી ત્યારબાદ પાષાણ યુગ આવ્યો. પાષાણ યુગ એટલે બધી વસ્તુ પથ્થરોની, બરોબર, બનવા લાગી. એટલે કે પથ્થરોનો યુગ, પથ્થરોની વસ્તુનો વધુ ઉપયોગ થતો હતો. પછી તામ્ર યુગ આવ્યો. ધાતુમાં કોઈ સૌથી પહેલી ધાતુનો ઉપયોગ કરવાનું મનુષ્યએ ચાલુ કર્યું હોય તો એ હતું તાંબુ, એટલે કે તામ્ર યુગ આવ્યો. તામ્ર યુગ પછી કાંસ્ય યુગ આવ્યું, એટલે કે કાંસાનો ઉપયોગ કરવાનું ચાલુ કર્યું. પછી લોહ યુગ આવ્યો. લોહ યુગ એટલે કે લોખંડની વસ્તુનો ઉપયોગ કરવાનો ચાલુ કર્યો, એને કહેવાય લોહ યુગ, બરોબર. તો આવી રીતના અલગ અલગ યુગ આવ્યા. પછી એક યુગ છે અણુ યુગ, અણુ પરમાણુ, બરોબર, અણુવાળો યુગ એટલે કે અણુ યુગ. તો જોઈએ આપણે કે જેમ કે પાષાણ યુગ એટલે દોસ્તો પથ્થરોનો યુગ થાય. તામ્ર યુગ એટલે કે તાંબાનો યુગ. પછી કાંસ્ય યુગ, લોહ યુગ, આધુનિક સમયગાળો એટલે અત્યારનો જે સમયગાળો છે તેને અણુ યુગ કહેવાય. યાદ રાખજો, અત્યારનો હાલના સમયગાળાને શું કહેવામાં આવે છે? અણુ યુગ કહેવામાં આવે છે. ડન. પાષાણ યુગમાં માનવી શિકાર માટે પથ્થરોનો ઉપયોગ કરતો. કોનો ઉપયોગ કરતો શિકાર માટે? તો કે પથ્થરોના સાધનોનો, શસ્ત્રોનો ઉપયોગ કરતો હતો. અને તે આજે અવકાશી ઉડ્ડયન કરતો થયો છે અને એ જ માનવી અત્યારે અવકાશમાં જવા લાગ્યો છે. માનવોનો ખનિજ સાથેનો સંબંધ ગાઢ અને જૂનો છે. આજના સમયમાં ખનિજો રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ ગણાય. એટલે કે અત્યારનો જે સમય છે તેમાં ખનિજો છે. જેટલું જે દેશ પાસે ખનિજ વધારે તેટલો જ તે દેશ આર્થિક રીતે વિકાસશીલ છે તેમ કહી શકાય. એટલે કે આર્થિક વિકાસની કરોડરજ્જુ ગણાય. પ્રશ્ન આવે, આર્થિક વિકાસની કરોડરજ્જુ કોને ગણવામાં આવે છે હાલના સમયમાં? તો ખનિજોને ગણવામાં આવે છે. USA અને રશિયા ખનિજોના યોગ્ય ઉપયોગને કારણે વિશ્વની મહાસત્તા બન્યા છે, બરોબર.
અને બંને રાષ્ટ્રો ખનિજોના વૈવિધ્ય અને સમૃદ્ધિથી સંપન્ન છે. એટલે કે બંને રાષ્ટ્રો પાસે ખૂબ મોટા પ્રમાણમાં ખનિજો છે, ખનિજોથી સંપન્ન છે. અને જો કે આપણા દેશમાં પણ ખનિજોનો વિપુલ ભંડારો હોવા છતાં લાંબા સમયની પરાધીનતા અને ટેકનિકલ જ્ઞાનના અભાવના લીધે આર્થિક વિકાસ ઓછો થયો છે. આપણા દેશમાં પણ ખનિજો નથી એવું નથી, છે ખનિજો, પરંતુ આપણા દેશની ટેકનિકલ અભાવતા, બરોબર, આર્થિક પરાધીનતા, સમયની પરાધીનતા અને ટેકનિકલ જ્ઞાનના અભાવના કારણે આપણે વિકાસ ઓછો થયો છે. પરંતુ અત્યારના સમયમાં લોકો પાસે ટેકનિકલ નોલેજ છે, સમય છે અને અત્યારે ખૂબ વિકાસ કરે છે, બરોબર. હવે દોસ્તો એક માહિતી મારે તમને ખાસ કહેવાની છે કે જો તમે બધી અપડેટ બોર્ડ્સની મેળવવા માંગતા હોય તો વામજા એજ્યુકેશન ટેલિગ્રામમાં અને વોટ્સઅપ ચેનલની અંદર બધાય જોડાઈ જવાનું છે. આમની અંદર પીડીએફ ફાઇલ છે, ત્યારબાદ ટેસ્ટ છે તથા એમસીક્યુ ટેસ્ટ છે તથા વિડીયોઝની લિંક છે, એ બધી વસ્તુ પોસ્ટ કરવામાં આવતી હોય છે. તો ચોક્કસથી જોડાઈ જજો. અને સામાજિક વિજ્ઞાનનો કોર્સ ખરીદવા માટે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી અને સામાજિક વિજ્ઞાનનો કોર્સમાં તમે જોઈન્ટ થઈ શકો છો. ડન છે. અને ચોક્કસથી બધા જ સ્ટુડન્ટ્સે જોઈન થવું જોઈએ, કારણ કે બેસ્ટ રીતનું એજ્યુકેશન ત્યાં આપવામાં આવે છે. તો ચોક્કસથી જોઈન થાવ. એક પણ જાતના ડિસ્ટ્રેક્શન વગર ત્યાં સરસ રીતના લાઇનસર શીખો, ભણો, આગળ વધો, સારા માર્ક મેળવો, એ જ હેતુ છે. ચાલો હવે ખનિજ શું છે, ખનિજ વિશે આપણે ચર્ચા કરીએ કે ખનિજ છે શું. તો કે કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓ દ્વારા તૈયાર થયેલ અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહેવામાં આવે છે. કુદરતી કાર્બનિક અને અકાર્બનિક પ્રક્રિયા છે, બરોબર. હવે તો તમે 10મામાં જો કાર્બનિક અને અકાર્બનિક પ્રક્રિયા એટલે શું તમને ખબર હોય, વિજ્ઞાનમાં ભણ્યા હોય, તો તેના દ્વારા તૈયાર થયેલા એવા રાસાયણિક બંધારણ અને અમુક જ પ્રકારના બંધારણ કે જેને ખનિજ કહેવામાં આવે છે. ખનિજ છે બનતા લાખો કરોડો વર્ષ લાગે, તાત્કાલિક રાતોરાત ખનિજ બની જતા નથી. એટલે કે ખનિજો છે તે પુનઃ અપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતો છે, અથવા તો પુનઃ અપ્રાપ્ય છે, એમ તમે સમજી શકો. ડન. ખનિજ છે તે પૃથ્વીના પેટાળમાં અનંતકાળથી ચાલતી અજૈવિક પ્રક્રિયાનું પરિણામ છે. અનંતકાળથી આ પ્રક્રિયાઓ ચાલે છે. પૃથ્વીના ખડકોમાં અજૈવિક પ્રક્રિયાના કારણે રચાયેલ ચોક્કસ રાસાયણિક અને સમગુણિક બંધારણ, સમગુણિક એટલે કે સમાન ગુણ રચના, સમાન બંધારણ વાળા, બરોબર, વિશિષ્ટ અણુરચના ધરાવતા ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપના પદાર્થોને ખનિજ કહેવાય. ઘન ખનિજ પણ હોય, પ્રવાહી ખનિજ હોય અને વાયુ ખનિજ પણ હોય. વાયુ ખનિજ એટલે કે સીએનજી, બરોબર. સીએનજી માં શું હોય, કમ્પ્રેસ નેચરલ ગેસ. તો આજે નેચરલ ગેસ એટલે કે કુદરતી વાયુ, બરોબર, કુદરતી વાયુ છે. તો આ પણ એક જાતનો ખનિજ છે. હવે જેમાં ઘન સ્વરૂપમાં લોખંડ, મેંગેનીઝ, સોનું અને ચાંદી ખનિજો, અને પ્રવાહી સ્વરૂપમાં વાત કરીએ તો પારાનો, પેટ્રોલિયમનો, તથા વાયુ સ્વરૂપમાં કુદરતી વાયુ એટલે કે અમે નેચરલ ગેસની વાત કરી તેનો સમાવેશ થાય છે. પૃથ્વીના પેટાળમાંથી કયા પ્રકારના ખનિજો મળશે તેનો આધાર પૃથ્વીના પોપડાની રચના કેવી રીતે થઈ છે તેના પર આધાર રાખે છે. કે પોપડાની રચના કેવી રીતના થઈ છે, પૃથ્વીનો જે પોપડો છે તેની રચના કેવી છે, એના ઉપરથી નક્કી થઈ શકે. જેમ કે આગ્નેય ખડકોમાંથી લોખંડ, તાંબુ, જસત, સોનું અને ચાંદી જેવા ખનિજો મળે છે. પ્રસ્તર ખડકમાંથી સંચાલન શક્તિના ખનિજો, કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ મળે છે. જ્યારે સ્લેટ, આરસ પહાણ અને હીરા રૂપાંતરિત ખડકોમાંથી મળે છે. ડન. તો પૃથ્વીનો પોપડો કેવો છે અને એમાંથી કઈ વસ્તુ બનેલી છે તેના ઉપર આ વસ્તુનો આધાર રાખે છે. ચાલો દોસ્તો હવે આગળ જોઈએ આપણે કે ખનિજોનું વર્ગીકરણ. તો સૌથી પહેલું છે ધાતુમય ખનિજો, બીજું છે અધાતુમય ખનિજો અને ત્રીજું છે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. હવે ધાતુમય ખનિજોની દોસ્તો આપણે વાત કરીએ તો કિંમતી ધાતુમય ખનિજો, હલકી ધાતુમય ખનિજો, સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો અને મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનિજો આવે. કિંમતી ધાતુમય ખનિજોમાં સોનું, ચાંદી, પ્લેટિનમ. હલકી ધાતુમય ખનિજોમાં મેગ્નેશિયમ, બોક્સાઇડ,
ટિટાનિયમ અને એમના પછી સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજોમાં લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ, નિકલ આ બધી ખનિજો આવે. મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનિજો, મિશ્ર ધાતુ એને કહેવાય કે બે ધાતુ ભેગી મળી અને જે ખનિજ બનેલી હોય તેને મિશ્ર ધાતુ વાળી ખનિજ કહેવાય. જેમ કે ક્રોમિયમ છે, મેંગેનીઝ છે, ટંગસ્ટન છે, વેનેડિયમ છે, આ મિશ્ર ધાતુમય ખનિજો છે. અધાતુમય ખનિજોમાં વાત કરીએ તો ચૂનો, આ પણ એક જાતની ખનિજ છે, બરોબર. તો ચૂનાના ખડકો, ચોક, પછી એસ્બેસ્ટોસ, અભ્રક, પછી ફ્લોરસ્પાર, પછી જીપ્સમ એટલે કે ચિરોડી આવે તે, બરોબર. એમના પછી સલ્ફર, હીરો છે, એ પણ એક અધાતુમય ખનિજો છે. ડાયમંડ, હીરો સૌથી કિંમતી ખનિજ છે, બહુ શક્તિશાળી ખનિજ છે, બરોબર. હવે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો જોઈએ તો જેની અંદર આવે છે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ આ બધા ખનિજો એવા છે કે જે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાય છે. સંચાલન શક્તિ એટલે શું? તો કે એવી ઉર્જાના સ્ત્રોત સ્વરૂપે આપણે લઈ શકીએ. જેમ કે કોલસો છે તો આ કોલસામાંથી આપણે ઇલેક્ટ્રિસિટી મેળવી શકીએ છીએ. અત્યારે મોટા ભાગનું વિદ્યુત કોલસા દ્વારા મેળવવામાં આવે છે, બરોબર. ત્યારબાદ ખનિજ તેલ છે, ઊંજણ તેલ એટલે કે પેટ્રોલ, ડીઝલ, ઓઇલ આ બધા, બરોબર. કુદરતી વાયુમાં સીએનજી આવે છે, બરોબર. એવી જ રીતના ખનિજમાં વાત કરીએ તો યુરેનિયમ અને થોરિયમ પણ આ એક જાતના શક્તિ આધારિત ખનિજો છે. ડન છે. તો આ દોસ્તો હતું ખનિજોનું વર્ગીકરણ. ચાલો હવે આપણે સમજીએ લોખંડ. લોખંડ એટલે કે લોહ, અયસ્ક અને આયન, એનો અર્થ થાય આયન. લોખંડ એ આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનિજ ગણાય છે. લોખંડનો ઉપયોગ અત્યારે જોવો મોટા ભાગની વસ્તુ બનાવવા માટે લોખંડનો ઉપયોગ આપણે કરીએ છીએ. લોખંડ વગર જીવન અત્યારે શક્ય નથી, બરાબર. આપણી જરૂરિયાતો સંતોષાઈ ન શકે એમ તમે સમજી શકો. આપણા બોલપેનની પોઈન્ટ થી લઈ અને ઘણી બધી વસ્તુ છે, ચશ્માની ફ્રેમ સુધીની વસ્તુ છે તે લોખંડની બને છે. ભલે પ્લાસ્ટિકની એની આવે, પરંતુ બોલપેનનો પોઈન્ટ તો લોખંડનો આવે ને, બરોબર. તો લોખંડની તમે વિચાર તો કરો કેટલી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને ટાંકણીથી માંડીને મોટા યંત્રો, મોટરગાડી, જહાજો, રેલવે, પુલ, મકાનો અને શસ્ત્રો બનાવવા તેમજ વ્યાપક તેમનો ઉપયોગ થાય છે. એટલે કે લોખંડનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. ડન છે. વળી તે સસ્તું, મજબૂત અને ટકાઉ પણ છે. એક તો સસ્તું છે, મજબૂત પણ છે, તાકાતવાળું છે, સહેલાઈથી તૂટી ન શકે તેવું છે, અને ટકાઉ પણ છે, લાંબો સમયગાળો સુધી ટકે પણ છે. મોટા ભાગના રાષ્ટ્રોમાં તે સરળતાથી મળી આવે છે અને તેઓ અન્ય ધાતુઓ સાથે ભળી જવાનો ગુણ હોય તો તેને મહત્વની ખનિજ માનવામાં આવે છે. પાછો તે બીજી ધાતુ સાથે ભળી જાય, બરોબર, મિક્સ થઈ જાય, મિશ્ર ધાતુ થઈ શકે, એટલે એને મહત્વની ખનિજ માનવામાં આવે છે. લોખંડ છે તે કોઈ પણ ધાતુ હોય ને દોસ્તો, અથવા તો કોઈ પણ ખનિજ હોય, પેલા અશુદ્ધ સ્વરૂપે જ મળે, કોઈ દિવસ શુદ્ધ સ્વરૂપે મળે નહીં. પછી તેમનું શુદ્ધિકરણ કરી અને શુદ્ધ કરવામાં આવે. તો લોખંડ છે તે અશુદ્ધ સ્વરૂપમાં મળે છે અને તેથી તેની કાચી ધાતુને શુદ્ધ કરવા માટે કોક અને ચૂના સાથે વિશાળ ભઠ્ઠીમાં તપાવવાને અને ગાળવામાં આવે છે. તપાવી અને ગાળવામાં આવે છે. કેની ભઠ્ઠીમાં? કોક અને ચૂનો. આની ભઠ્ઠી હોય એમાં એને તપાવવામાં આવે, બરોબર. તાપવી અને ગાળવામાં આવે, ગાળણ કરવામાં આવે અને તેને ઢાળનું લોખંડ અને ઢાળના લોખંડમાંથી કાર્બન તત્વ દૂર કરતા જે લોખંડ મળે તેને ઘડતરનું લોખંડ કહેવામાં આવે છે. એની અંદર રહેલો કાર્બન તત્વ દૂર કરવામાં આવે. શોર્ટમાં આટલું જ. તેમને આપણે ઘડતર લોખંડ કહીએ છીએ અથવા તો ઘડતરનું લોખંડ કહીએ છીએ. ભારતમાંથી મળતી લોખંડની કાચી ધાતુના 4 પ્રકાર છે. 4 પ્રકાર છે કાચી ધાતુના, બરોબર, જે જમીનમાંથી મળે છે. એક મળે હેમેટાઇટ, બીજું મળે મેગ્નેટાઇટ, ત્રીજું મળે લિમોનાઇટ અને ચોથું મળે સિડેરાઇટ. આ ચારેય છે એ લોખંડની કાચી ધાતુ છે, એટલે કે લોખંડ જ છે પરંતુ જમીનમાં આ સ્વરૂપમાં મળે. પછી આનું શુદ્ધિકરણ કરવામાં આવે. શુદ્ધિકરણ કેવી રીતે કરવામાં આવે? તો કે આપણે જોયું હતું કે કોક અને ચૂનાની ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે, ગરમ કરીને એને ગાળવામાં આવે, તપાવીને ગાળવામાં આવે, બરોબર. ગરમ કરો લોખંડને તો લિક્વિડ થઈ જાય, લિક્વિડ થઈ જાય એટલે એને ગાળી શકાય, બરોબર. પછી એનું ગાળણ કરવામાં આવે, પછી તેની અંદરથી કાર્બન તત્વ દૂર કરવામાં આવે. બસ આ પ્રોસેસ કરવામાં આવે પછી એકદમ સ્વચ્છ શુદ્ધ લોખંડ આપણને મળે છે. ચાલો
ભારતમાં સૌથી વધુ લોખંડ છે તે કર્ણાટક રાજ્યમાંથી મળે. ક્યાંથી મળે છે? કર્ણાટકમાંથી મળે છે. બરોબર. અને તે પછી ક્રમશઃ ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ગોવા, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ, ઉત્તર પ્રદેશ અને અસમ વગેરે રાજ્યોમાંથી પણ લોખંડ મળે છે. ગુજરાત આ લિસ્ટમાં નથી. બરોબર. ચાલો હવે દોસ્તો આપણે આગળ જોઈએ તો છે મેંગેનીઝ. તો મેંગેનીઝ જોઈએ. મેંગેનીઝને લોખંડ પોલાદ ઉદ્યોગ માટેની મહત્વની ધાતુ ગણવામાં આવે. લોખંડ પોલાદ ઉદ્યોગ છે એના માટે મેંગેનીઝ એ મહત્વની દોસ્તો ધાતુ છે. કેવી રીતે જોઈએ કે તેનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવામાં થાય છે. જો પેલા લોખંડ હોય, લોખંડમાંથી પોલાદ બનાવવામાં આવે તો આ લોખંડમાંથી પોલાદ બનાવવા માટે મેંગેનીઝ ધાતુનો ઉપયોગ મોટા પ્રમાણમાં દોસ્તો કરવામાં આવે છે. ઉપરાંત તેનો અન્ય ઉપયોગમાં રાસાયણિક ઉદ્યોગોમાં બ્લીચિંગ પાવડર એટલે એવો પાવડર કે જેનાથી રંગને દૂર કરી શકાય, બ્લીચ કરી શકાય, તો બ્લીચિંગ પાવડર છે. પછી કીટનાશક છે, સૂકી બેટરી છે, ટાઇલ્સ બનાવવામાં થાય છે. બેટરી બે પ્રકારની હોય, ભીની અને સૂકી. સૂકીની અંદર બધું અંદર સૂકું હોય ને ભીની હોય એમાં અંદર પાણી જેવું હોય, તમને ખ્યાલ હોય તો. બરોબર. તો આ સૂકી અને ભીની બેટરી, એમાંથી સૂકી બેટરી બનાવવા માટે ઉપયોગ થાય છે. ત્યારબાદ ટાઇલ્સ બનાવવામાં થાય છે. ઉપરાંત ચામડા ઉદ્યોગ, કાચ ઉદ્યોગ, દિવાસળી ઉદ્યોગ, ફોટોગ્રાફી, ચિનાઈ માટીના વાસણો બનાવવા અને રંગીન ઈંટો બનાવવામાં દોસ્તો તેમનો ઉપયોગ થાય છે. મેંગેનીઝના મિશ્રણથી પોલાદના પાટા અને સળિયામાં સ્થિતિસ્થાપકતા અને મજબૂતાઈ આવે છે. પછી દોસ્તો આગળ છે કે ઓડિશા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા એ મેંગેનીઝના મુખ્ય ઉત્પાદક રાજ્યો ગણાવી શકાય. અને આ ઉપરાંત આંધ્રપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન અને ગુજરાતમાંથી પણ મેંગેનીઝ છે તે દોસ્તો પ્રાપ્ત થાય છે. મેંગેનીઝમાં ગુજરાતનું નામ છે. હો ચાલો આગળ જોઈએ તાંબુ. તાંબુ એટલે જ કોપર. આપણે કોપર કહીએ, કોપર એ જ તાંબુ ને તાંબુ એટલે જ કોપર. તાંબાનો વપરાશ આદિકાળથી કરવામાં આવે છે. આદિકાળ પહેલાના સમયથી બરોબર કરવામાં આવે છે. અને માનવીને સૌ પ્રથમ ઉપયોગમાં આવેલી આ ધાતુ હતી. સૌથી પહેલી ધાતુનો ઉપયોગ ચાલુ કર્યું હોય કરવાનું તો એ હતું તાંબુ. લોખંડ પહેલા પણ તાંબાનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું તો તાંબુ હતી. અને તેના મિશ્રણ થવાના ગુણને કારણે તેનું મહત્વ વધ્યું છે. તેમાં કલાઈ ઉમેરવાથી કાંસુ બને. જો કાંસુ છે એ તાંબાની જ એક ધાતુ છે. તાંબાની અંદર કલાઈ નામની ધાતુ ઉમેર દેવામાં આવે, કલાઈ ઉમેરવામાં આવે તો કાંસુ બને છે. બરોબર. અને જસત ઉમેરવામાં આવે તો પિત્તળ બને છે. યાદ રાખજો, તાંબુ એ મુખ્ય. બરોબર. તાંબામાં જો હું કલાઈ ઉમેરું, શું ઉમેરું? તાંબામાં જો હું કલાઈ ઉમેરું તો કલાઈ ઉમેરું તો કાંસુ બને. જો હું જસત ઉમેરું તો પિત્તળ બને. શું બને? પિત્તળ બને. જસત ઉમેરું તો પિત્તળ બને અને કલાઈ ઉમેરું તો કાંસુ બને. બરોબર. આટલી સિમ્પલ વસ્તુ છે, યાદ રાખવાનું છે તાંબાની જ બે મિશ્ર ધાતુ કહેવાય. કે તાંબાની મિશ્ર ધાતુ કઈ? તો કે તમારે યાદ રાખવાનું કે તાંબાની મિશ્ર ધાતુ પિત્તળ અને કાંસુ. બરોબર. તેનો મોટા ભાગે વીજળીના સંસાધનો એટલે કે વીજળીના તાર છે, ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન, રેફ્રિજરેટરના અમુક પાર્ટ્સ છે, એર કન્ડિશનર વગેરે બનાવવા માટે થાય છે. એર કન્ડિશનરની પાછળ ઓલી લાઈન હોય એમાં તમે જોયું હોય પાઇપ જેવું હોય, તેમ કે તાંબાની બનાવેલી છે, કોપરની છે. બરોબર. તો એની પ્રાઇસ પણ વધુ હોય અને ટકે પણ જાજુ. તે વિદ્યુતની સુવાહક ધાતુ છે એટલે કે સહેલાઈથી વિદ્યુત તેમાંથી પસાર થઈ શકે છે. આ ઉપરાંત જંતુનાશક દવાઓ, સ્ફોટક પદાર્થો, રંગીન કાચ, સિક્કા અને છાપકામમાં પણ આ ધાતુ વાપરવામાં આવે છે. ભારતમાં તાંબાનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યોની વાત કરીએ ને દોસ્તો, તો મુખ્ય રાજ્યોમાં આવે એક તો ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન. આ 3 મુખ્ય રાજ્યો છે. આ ઉપરાંત બીજા રાજ્યો જોઈએ તો સિક્કિમ અને આંધ્રપ્રદેશમાંથી પણ પ્રાપ્ત થાય. બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાંથી પણ દોસ્તો તાંબુ છે તે પ્રાપ્ત થાય છે. તાંબુ મેળવવામાં આવે છે. સમજાય છે બધાને? કોમેન્ટ કરીને બધાએ જણાવવાનું છે કે સમજાય છે કે નહીં. થોડી ઘણી વસ્તુ યાદ રાખવી પડશે પરંતુ કોઈ પ્રોબ્લેમ નથી. આ એક વખત તમે વ્યવસ્થિત સમજી લીધું હોય ને દોસ્તો તો આમના ક્વેશ્ચન આન્સર પછી તમે પાકા કરવાની ટ્રાય કરશો ને બહુ સહેલું પડશે તમને.
બરોબર, 50% ઓછી મહેનત તમે પાકું કરી લેશો, કારણ કે સમજેલું છે એટલા માટે. ચાલો, બોક્સાઇટ. આ ધાતુ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. કેની? એલ્યુમિનિયમની કાચી ધાતુ. એટલે કે પહેલા આપણને બોક્સાઇટ મળે અને આ બોક્સાઇટ હોય એને પ્રોસેસ કરી અને એમાંથી જ એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે. તે સૌપ્રથમ વાર 1821માં ફ્રાન્સના લેસ બાક્સ પાસેથી મળી આવી હતી અને બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે. શું મેળવવામાં આવે છે? એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે. તેના વિશિષ્ટ ગુણોને લીધે તેના વિવિધ ઉપયોગો છે. તે વજનમાં હલકી છે, મજબૂત ટકાઉ, વિદ્યુત સુવાહક, કાટ પ્રતિરોધક તેમજ સહેલાઈથી ટીપી શકાય છે. તેનો ઉપયોગ ઘર વપરાશના વાસણોની અંદર, વિદ્યુતના સાધનોમાં, રંગો અને હવાઈ જહાજના બાંધકામમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. કોનો ઉપયોગ? બોક્સાઇટનો ઉપયોગ. ભારતમાં ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાતમાંથી દોસ્તો બોક્સાઇટ મેળવવામાં આવે છે. ગુજરાત પણ આ લિસ્ટમાં નામ છે. ગુજરાતની અંદરથી પણ બોક્સાઇટ મળે છે અને આ ખનિજ છે એ ડેક્કન ટ્રેપ, જોજો નામ, ડેક્કન ટ્રેપ ની ભૂસ્તરીય રચનાવાળા પ્રદેશમાંથી મળી આવે છે. પ્રશ્ન પૂછે કે બોક્સાઇટ છે, બરાબર, આ ખનિજ ખાલી જગ્યા ભૂસ્તરીય રચનાવાળા પ્રદેશમાંથી મળી આવે છે. તો ડેક્કન ટ્રેપ અથવા તો ડેક્કન ટ્રેપ ભૂસ્તરીય રચનાવાળા પ્રદેશમાંથી કઈ ધાતુ મેળવવામાં આવે છે? તો બોક્સાઇટ મેળવવામાં આવે છે. કઈ ધાતુની કાચી સામગ્રી, કાચી ધાતુ મેળવવામાં આવે છે? તો બોક્સાઇટ કાચી ધાતુ છે. એમને પ્રોસેસ કરવામાં આવે તો એમાંથી એલ્યુમિનિયમ બને. એટલે કે એલ્યુમિનિયમની કાચી ધાતુ બોક્સાઇટ છે. બરોબર. એમના પછી ઝારખંડના રાંચી, ગુજરાતના જામનગર, ભાવનગર, જુનાગઢ, અમરેલી, સુરત, સાબરકાંઠા જિલ્લામાં બોક્સાઇટ મળે છે. જો જામનગર, ભાવનગર, જુનાગઢ, અમરેલી એટલે કે સૌરાષ્ટ્ર બાજુનો પ્રદેશ. એમના પછી સુરત અને પછી બનાસકાંઠા, આની અંદર બોક્સાઇટ છે તો બોક્સાઇટ મળે છે. એમ તમે દોસ્તો યાદ રાખી શકો છો. ડન છે? સમજાય છે? વધી આગળ. ચાલો, હવે છે અબરખ. વિશ્વમાં ભારત અબરખના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. આખા વિશ્વમાં સૌથી વધુ અબરખનું ઉત્પાદન થતું હોય તો એ છે મારું તમારું એટલે કે આપણું ભારત. બરોબર. અબરખ છે તે અગ્નિરોધક વિદ્યુત અવાહક હોવાથી તે અગ્નિરોધક છે. એટલે કે અગ્નિરોધક વિદ્યુતનું અવાહક છે. એની અંદરથી વિદ્યુત વહન થતું નથી અને તેનાથી તેનો ઉપયોગ વિદ્યુતના સાધનો બનાવવા માટે કરવામાં આવે છે. એનું જે બાહ્ય પડ હોય તે બાહ્ય પડ બનાવવા માટે કરવામાં આવે. જેમ કે વિદ્યુત મોટર, ડાયનેમો, રેડિયો, ટેલિફોન, મોટર ગાડી, હવાઈ જહાજ વગેરેની બનાવટમાં થાય છે. ડન. ભારતમાં બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને રાજસ્થાન આ અબરખ ઉત્પાદનના મુખ્ય રાજ્યો છે. ક્યાં ક્યાં? બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને રાજસ્થાન આ મુખ્ય રાજ્યો છે. ગૌણ રાજ્યો છે. મુખ્ય રાજ્યો એટલે કે સૌથી વધુ અબરખ મળે ત્યાંથી. ગૌણ રાજ્યો એટલે કે મુખ્ય રાજ્ય કરતા ઓછું અબરખ મળે ત્યાંથી. હવે કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાંથી પણ અબરખ છે તે પ્રાપ્ત થાય છે. ભારતમાં મસ્કોવાઇટ નામના અબરખનો વિશાળ જથ્થો મળી આવે છે. ભારતની અંદર ખાલી જગ્યા નામના અબરખનો વિશાળ જથ્થો મળી આવે છે. ખાલી જગ્યા નામ તો મસ્કોવાઇટ. કેવું વાઇટ? મસ્કોવાઇટ. યાદ રાખવાનું છે. બરોબર. હવે દોસ્તો આવે સીસુ. સીસુ એટલે કે લેડ. સીસાની ધાતુને ગેલેના કહે છે. ખાલી જગ્યાની ધાતુને ગેલેના કહે છે. સીસાની ધાતુને ખાલી જગ્યા કહે છે તો ગેલેના કહે છે. તે મુલાયમ અને વજનમાં ભારે હોય છે. અડવામાં મુલાયમ હોય પરંતુ વજનમાં ભારે હોય. તેનો ઉપયોગ મિશ્ર ધાતુ બનાવવા માટે જેમ કે વીજળીના તાર છે, રંગ છે, શસ્ત્રો, કાચ, રબર તથા સ્ટોરેજ બેટરીની બનાવટમાં તેમનો ઉપયોગ દોસ્તો થાય છે. ભારતમાં સીસુ મોટા ભાગે રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ઉપલબ્ધ હોય. કઈ કઈ જગ્યાએ? રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને તમિલનાડુની અંદર ઉપલબ્ધ હોય છે. અને પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, મેઘાલય અને સિક્કિમ જેવા રાજ્યોમાંથી પણ સીસુ છે તે આપણને દોસ્તો મળે છે. અને સીસુ એટલે જ લેડ. ડન. ચાલો આગળ આપણે જોઈએ.
સીસાનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થતું હોવા છતાં આપણી જરૂરિયાતો પૂરી કરી શકાતી નથી. આપણી જે જરૂરિયાત છે તે જરૂરિયાત જ પૂરી નથી થઈ શકતી, બરોબર. તેથી તેને વિદેશમાંથી પણ આયાત કરવું પડે છે. એક તો સીસાનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં કરીએ, પરંતુ એમનો ઉપયોગ જ એટલો વધારે છે કે હજુ આપણે બહારથી પણ સીસું છે તે મેળવવું પડે, એટલે કે ઇમ્પોર્ટ કરવું પડે છે. હવે દોસ્તો આવે લાઇમસ્ટોન. લાઇમસ્ટોન એટલે કે ચૂનાનો પથ્થર, જે સાબુ ઇન્ડસ્ટ્રીઝ છે, સોડાયસ કહીએ, રંગ ઇન્ડસ્ટ્રીઝ છે, રાસાયણિક ઉદ્યોગો વાળી ઇન્ડસ્ટ્રીઝ છે. ચૂનાનો પથ્થર ખૂબ મોટા પ્રમાણમાં દોસ્તો ઉપયોગ થાય. ચૂનાનો ઉપયોગ સિમેન્ટની બનાવટમાં મોટા પ્રમાણમાં થાય છે, અને આ ઉપરાંત તેનો લોખંડ ગાળવા અને રાસાયણિક ઉદ્યોગ, સોડા એશ, સાબુ, રંગ રસાયણ, મકાન બાંધકામમાં, કાગળ અને ખાંડ શુદ્ધિકરણમાં તેમનો ઉપયોગ થાય છે. દેશમાં 70% ચૂનાનું ઉત્પાદન કરતા રાજ્યો હોય એમાં આંધ્રપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને તમિલનાડુ છે, બરોબર. સૌથી વધુ ચૂનાનું ઉત્પાદન 70% જેટલું ચૂનાનું ઉત્પાદન છે તે આંધ્રપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને તમિલનાડુ આ 5 રાજ્યની અંદર થાય છે. અને આ ઉપરાંત છત્તીસગઢ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશ પણ ચૂનાના પથ્થર ઉત્પન્ન કરતા અન્ય રાજ્યો છે. ગુજરાતના મુખ્ય ઉત્પાદક જિલ્લા ગુજરાતની અંદર જ વાત કરવામાં આવે તો એક તો જુનાગઢ, જામનગર, કચ્છ, અમરેલી અને ખેડા ગણાય. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, ભાવનગર અને રાજકોટ વગેરે જિલ્લાઓ ચૂનાના ખડકો ધરાવે છે. અને જામનગર જિલ્લામાંથી મળતા ચૂનાના પથ્થરોમાંથી 97% ચૂનાનું તત્વ મળે. ચૂનાના પથ્થરો હોય એની અંદર એને પછી શુદ્ધ કરવામાં આવે તો 97% ચૂનાનું તત્વ મળે છે. એટલે કે ખૂબ સારો એવો ચૂનાનો પથ્થર કહેવાય, ક્વોલિટી વાળો ચૂનાનો પથ્થર કહેવામાં આવે છે. તે સંચાલન શક્તિના ખનિજો જોઈએ તો કોઈ પણ રાષ્ટ્રના આર્થિક વિકાસના પાયામાં સંચાલન શક્તિના ખનિજોએ મહત્વનું સ્થાન દોસ્તો ધરાવે છે. અને તે રાષ્ટ્રના ઉદ્યોગો અને અર્થતંત્રને, રાષ્ટ્રનો જે ઉદ્યોગ હોય, અર્થતંત્ર હોય, એમને ધબકતું રાખવાનું કામ તે કરે છે. અને આ ખનિજોમાં કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, અણુ ખનિજોનો સમાવેશ કરવામાં આવે છે, એટલે કે સમાવેશ થાય છે. હવે દોસ્તો આપણે આગળ જોઈએ કે સંચાલન શક્તિના સંસાધનોનું અલગ અલગ સ્વરૂપે વર્ગીકરણ કરેલું છે, અલગ અલગ પ્રકાર સ્વરૂપે. તો સંચાલન શક્તિના સંસાધનોનું વર્ગીકરણ જોઈએ તો શક્તિ સંસાધનોનું જુદી જુદી રીતે વર્ગીકરણ કરી શકાય, જેમ કે પરંપરાગત અને બિનપરંપરાગત શક્તિ સંસાધનો તથા વ્યાપારિક અને બિનવ્યાપારિક શક્તિ સંસાધનો. પરંપરાગત, બિનપરંપરાગત, બરોબર, વ્યાપારિક, બિનવ્યાપારિક, આ રીતના વર્ગીકરણ કરેલા છે. કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને અણુ ખનિજો પરંપરાગત કે વ્યાપારિક શક્તિના સંસાધનો ગણાય. કોણ કોણ? કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને અણુ ખનિજો આ પરંપરાગત કે બિનપરંપરાગતમાં આવે હો. અને તે પુનઃ અપ્રાપ્ય શક્તિ સંસાધન છે. કેવા? પુનઃ અપ્રાપ્ય, કે એકવાર લઈ લો પછી પાછા મળે નહીં. પાછા મળે નહીં એટલે કે એકવાર પૂરા થઈ જાય, ખૂટી જાય તો પાછું એને બનતા લાખો કરોડો વર્ષ લાગે હો, એટલે પુનઃ અપ્રાપ્ય છે. આ ખનિજોનો ઉપયોગ કરીને વીજળી મેળવાય છે. જળ ઉર્જા, પવન ઉર્જા, સૌર ઉર્જા, બાયોગેસ, ભૂતાપીય ઉર્જા અને બળતી ઉર્જા આ બિનપરંપરાગત શક્તિ સંસાધન છે. કોણ કોણ? જળ ઉર્જા, પવન ઉર્જા, સૌર ઉર્જા, બાયોગેસ, બરોબર, ભૂતાપીય ઉર્જા, આ બધી ઉર્જા. અને તે પુનઃ પ્રાપ્ય સંસાધન પણ ગણી શકાય છે. એમના પછી લકડીઓ, કોલસો, જલાવ લાકડું, છાના જેવા બિનવ્યાપારી શક્તિના સંસાધનો છે, એ બધા બિનવ્યાપારીમાં આવે. કોલસો એટલે કે કોલની દોસ્તો આપણે વાત કરીએ તો પ્રાચીન કાળથી માનવ કોલસાનો ઉપયોગ શક્તિ સંસાધન તરીકે કરતો આવ્યો છે. કે ભાઈ મનુષ્ય છે તે કોલસાનો ઉપયોગ શક્તિ સંસાધન તરીકે કરતો આવ્યો છે. અને આપણને અહીં પ્રશ્ન ઊભો થાય છે કે કોલસો પૃથ્વીના પેટાળમાં કઈ રીતે બન્યો હશે, કઈ રીતે બને? અને પ્રાચીન સમયમાં પૃથ્વી પર વનરાજીનું સામ્રાજ્ય હતું. વનરાજી એટલે કે વનસ્પતિ એટલે કે જંગલો, જંગલોનું સામ્રાજ્ય હતું. અને પૃથ્વીના પેટાળમાં થતી આંતરિક હિલચાલને કારણે આ વનસ્પતિ પૃથ્વીના પેટાળમાં દટાઈ ગઈ. માની લ્યો કે કોઈ વનસ્પતિ છે
બરોબર, એ વનસ્પતિનું લાકડું તૂટી જાય છે અને જમીન ઉપર પડે છે. પછી જમીન ઉપર આ લાકડું પડેલું છે તો તેમની ઉપર માટીના કણો આવતા જાય અને ધીમે ધીમે આ લાકડું છે જમીનની ખૂબ અંદરની બાજુ વયું જાય. પૃથ્વીના પેટાળમાં તમે જેમ જાઓ તેમ ત્યાં ગરમી વધતી જાય. તો એ ગરમીના કારણે આમનું ધીમું ધીમું દહન થાય અને એ દહનના કારણે આ લાકડાનો કોલસો બને. બરોબર, એટલે કે પેટાળમાં થતી આંતરિક હિલચાલના કારણે આ વનસ્પતિ પૃથ્વીના પેટાળમાં દટાય અને તેના પરિણામ સ્વરૂપે આંતરિક ગરમી એટલે કે ઉષ્મા અને દબાણને કારણે કાર્બન તત્વ ધરાવતા વૃક્ષો અને પ્રાણીઓનું મંદન થતું ગયું અને તેથી વનસ્પતિઓમાંથી રૂપાંતરિત થઈ અને તે કોલસો બની ગયો છે. કોલસો બન્યો. આશરે 25 કરોડ વર્ષ પહેલાનો સમયગાળો કાર્બોનિક ફોસ્ફેટ સમયગાળા તરીકે ઓળખાતો. 25 કરોડ વર્ષ પહેલાનો સમયગાળો, આજકાલનો નહીં, 25 કરોડ વર્ષ પહેલાનો સમયગાળો હતો તે કાર્બોનિક ફોસ્ફેટ સમયગાળા તરીકે દોસ્તો ઓળખાતો હતો. અને આ સમય દરમિયાન વૃક્ષોનું ધીમે ધીમે મંદ દહન થતા તેમાં કાર્બન તત્વોનું કોલસામાં રૂપાંતરણ થતું ગયું હતું 25 કરોડ વર્ષ પહેલા. અને વરાળ યંત્રની શોધથી કોલસાનો ઉપયોગ વધતો ગયો. વરાળ યંત્ર આવ્યું એટલે કે રેલવેની અંદર પેલા વરાળથી ચાલતી ટ્રેનો આવતી, કોલસાથી ચાલતી ટ્રેનો આવતી, તો જેના કારણે કોલસાનો ઉપયોગ દિવસે દિવસે વધતો ગયો. તેનાથી રેલવે અને આગબોટ જેવા પરિવહનના સાધનોનો ઉપયોગ સરળ બનતો ગયો. તો વળી વીજળીની શોધથી તાપ વિદ્યુતના ઉત્પાદનમાં, તાપ વિદ્યુત એટલે કે કોલસાનું દહન કરી તેમાંથી વિદ્યુત મેળવવામાં આવે તે એને કહેવાય તાપ વિદ્યુત. એમાં કોલસાનો મહત્વનું ખનિજ બનવા લાગ્યો. કોલસામાંથી કેટલીક આડ પેદાશો પણ મળે, જેમ કે ડામર, પછી એમોનિયા વાયુ, એમોનિયા સલ્ફેટ, પછી બેન્ઝોલ તથા ક્રૂડ ઓઇલ જેવી આપણને અલગ અલગ આડ પેદાશો પણ કોલસામાંથી મળે છે. હવે દોસ્તો આગળ જોઈએ તો તે પ્રસ્તર ખડકોમાંથી મળી આવે છે. તેના કાર્બન તત્વના આધારે તેમના 4 પ્રકાર પડે. કોલસાના કાર્બન તત્વના આધારે 4 અલગ અલગ પ્રકાર પડે. પહેલો પ્રકાર છે એન્થ્રેસાઇટ કોલસો, એન્થ્રેસાઇટ. બીજું છે બિટ્યુમિનસ કોલસો, ત્રીજું છે લિગ્નાઇટ કોલસો, ચોથું છે પીટ કોલસો. એન્થ્રેસાઇટ, બિટ્યુમિન, લિગ્નાઇટ અને પીટ, આ 4 પ્રકાર પડે કોલસાના. ભારતમાં કોલસાના ભંડારો. ભારતમાં કોલસો ઉત્પન્ન કરતા મુખ્ય રાજ્યોમાં ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને જમ્મુ કાશ્મીર છે. આ ઉપરાંત રાજસ્થાન, તમિલનાડુ, અસમ અને ગુજરાતમાં પણ કોલસાનું દોસ્તો ઉત્પાદન થાય. ગુજરાત પણ આ લિસ્ટમાં છે. ગુજરાતમાં ખનિજ કોલસાના ક્ષેત્રો કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર અને સુરત છે. અને અહીંથી લિગ્નાઇટ કોલસો મળે છે. કેવો કોલસો મળે? લિગ્નાઇટ કોલસો દોસ્તો મળે છે. હવે દોસ્તો આપણે આગળ જોઈએ તો એ છે ખનિજ તેલ. રેત ખડકો, ચૂનાના ખડકો, શેલ જેવા પ્રસ્તર ખડકોમાંથી ખનિજ તેલ મળી આવે છે. અને પ્રાચીન સમયમાં કોલસાની રચનાની જેમ પૃથ્વી પરના પ્રાણીઓ ભૂગર્ભમાં દટાયા અને તેનું હાઇડ્રોકાર્બન્સમાં રૂપાંતર થયું. એટલે કે જમીનમાં દટાતા ગયા, એમાંથી એનું હાઇડ્રોકાર્બન્સમાં રૂપાંતર થયું અને આ સ્વરૂપ લગભગ પ્રવાહી રૂપનું હતું. એટલે કે એમાંથી પ્રવાહી બન્યું જેને પ્રવાહી ખનિજ તેલ કહેવાય. ઘટ્ટ પ્રવાહી હોય એક જાતનું. અને આંતરિક હલનચલન તથા આ સ્વરૂપના સ્તરો ધીમે ધીમે પૃથ્વીની સપાટી તરફ ઊંચકાતા ગયા અને કેટલાક સમુદ્રના તળિયે આવ્યા તો કેટલાક પેટાળમાં ઉપર આવતા ગયા. ભારતમાં 1866માં અસમમાં તેલ શોધવા કૂવો ખોદવામાં આવ્યો હતો. જો 1866 ની અંદર અસમમાં જમીનમાંથી તેલ શોધવા માટે કૂવો ખોદવામાં આવ્યો હતો. અને 1867માં માકુમ એટલે કે અસમ ખાતે ખનિજ તેલ મળી ગયું. બરોબર. અને પછી ભારતમાં અન્ય સ્થળોએથી પણ ખનિજ તેલના ભંડારો મળી આવ્યા છે. હજુ પણ ઘણી અલગ અલગ જગ્યાએ કૂવા ખોદવામાં આવતા હોય અને ખનિજ તેલ છે કે નહીં તેમના સંશોધનો કરવામાં આવતા હોય છે. ભારતના ખનિજ તેલના ભંડારોને 5 વિભાગમાં દોસ્તો વહેંચવામાં આવે છે. અલગ અલગ 5 વિભાગ છે.
ઉત્તર પૂર્વના તેલ ક્ષેત્રો, ગુજરાતના તેલ ક્ષેત્રો, બોમ્બે હાઈના તેલ ક્ષેત્રો, પૂર્વ કિનારાના તેલ ક્ષેત્રો અને રાજસ્થાનના તેલ ક્ષેત્રો. આ 5 અલગ અલગ વિભાગ પાડવામાં આવે છે. ગુજરાતના તેલ ક્ષેત્રો જોઈએ તો આઝાદી બાદ 1958માં ગુજરાતના આણંદ જિલ્લાના લુણેજ ખાતેથી સૌપ્રથમ તેલ પ્રાપ્ત થયું. ક્યાં? આણંદના લુણેજ ખાતેથી. ત્યારબાદ અંકલેશ્વર, મહેસાણા, કલોલ, નવાગામ, કોસંબા, સાણંદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા અને ભાવનગરમાંથી પણ ખનિજ તેલ દોસ્તો મળી આવે છે. હવે દોસ્તો જુઓ તો ખનિજ તેલ મળે તો પછી એ અશુદ્ધ સ્વરૂપમાં મળે, પછી એમનું શુદ્ધિકરણ તથા વિભાજન કરવું પડે, બરોબર. એના માટે રિફાઇનરીમાં તે ખનિજ તેલ જાય તો ભારતની રિફાઇનરીમાં ગુવાહાટી, બરોની, કોયલી, કોચીન, ચેન્નઈ, મથુરા, કોલકાતા અને હલ્દિયાનો સમાવેશ થાય છે. અને વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ સંકુલ ગુજરાતના જામનગર ખાતે આવેલું છે, જે રિલાયન્સનું છે તે, બરોબર. કુદરતી વાયુ વિશે જોઈએ, નેચરલ ગેસ. તો કુદરતી વાયુ એ ખનિજ તેલની સાથે સંલગ્ન હોય, તેની સાથે જ હોય, સંલગ્ન હોય અને તેમાંથી છૂટો પડી અને તે બહાર નીકળે. આ વાયુ ખનિજ તેલમાંથી જ છૂટો પડે, એમાં રહેલો વાયુ હોય તે, અને તે બહાર નીકળે છે અને તે પ્રદૂષિત રહી અને ઉર્જાનો પ્રદૂષ રહિત ઉર્જાનો સ્ત્રોત ગણાય. એટલે કે પ્રદૂષણ વગરનો ઉર્જાનો સ્ત્રોત છે. જેમ કે સીએનજી છે, કમ્પ્રેસ નેચરલ ગેસ છે, તેના વાહનોમાં પ્રદૂષણ થતું નથી અથવા તો ખૂબ જ અલ્પ માત્રામાં પ્રદૂષણ થાય છે પેટ્રોલ ડીઝલની સાપેક્ષે, બરોબર. આપણા દેશમાં કુદરતી વાયુના ભંડારો એ ખંભાત બેસિન, કાવેરી બેસિન તથા જેસલમેર રાજસ્થાનમાંથી પ્રાપ્ત થાય છે. ગુજરાતનું અંકલેશ્વર અને ગાંધાર ખનિજ તેલ અને કુદરતી વાયુનો ભંડાર ધરાવતું ક્ષેત્ર ગણાય છે. હવે દોસ્તો એમના પછી આપણે જોઈએ તો ઉર્જાના બિન પરંપરાગત સાધનો પણ છે. કોલસો કે ખનિજ તેલ જેવા શક્તિના સાધનોને મર્યાદિત જથ્થામાં ઉપલબ્ધ છે, કે ભાઈ એનો જથ્થો ખૂબ મર્યાદિત હોય છે, બરોબર. પરંતુ તેને લાંબા સમય સુધી બચાવી રાખવાનો વિકલ્પ શોધવા પ્રત્યે શરૂ થયા કે ભાઈ આ વસ્તુ આપણે આવી જ રીતના કોલસો, ડીઝલ વગેરે વાપરીએ રાખશું તો એક દિવસ એવો આવશે કે આ વસ્તુ પૂરી થઈ જશે. પછી તે તાત્કાલિક રાતોરાત તો બનતી નથી, એને બનવા માટે લાખો કરોડો વર્ષ લાગે. તો એક દિવસ પૂરો થઈ જશે એવું લાગે, એટલા માટે એનો કંઈક વૈકલ્પિક સ્ત્રોત ગોતવામાં આવ્યો અને તેના વિકલ્પ રૂપે ધીમે ધીમે પવન ઉર્જા, સૌર ઉર્જા, બાયોગેસ, ભરતી શક્તિ, ભૂતાપીય ભરતી શક્તિ એટલે કે દરિયામાં ભરતી ઓટ આવે તેની શક્તિથી, બરાબર, ભૂતાપીય ઉર્જાનો સમાવેશ થાય છે. અને આ બધા ઉર્જા સ્ત્રોતો એ પુનઃ પ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતો છે, એટલે કે એ પાછા એ ખૂટે નહીં એવા છે, બરાબર, ખૂટતા નથી. સૌર ઉર્જા છે તો સૂર્યપ્રકાશ એ કોઈ દિવસ ના ખૂટે, મળે જ રાખે ને. અને કેટલાક તેને અખૂટ શક્તિ સંસાધનો તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા તો ગણવામાં આવે છે. અખૂટ એટલે કે ખૂટે નહીં તેવા. વિશ્વના દેશોએ આ દિશામાં પગલાં લીધા, જેમ કે યુએસ, રશિયા, ફ્રાન્સ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ અને જાપાન વગેરે દેશોએ આ દિશામાં અસરકારક રીતે આગળ વધી રહ્યા છે. 1981માં ભારતમાં કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી, બરોબર, કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી, જેને કહેવાય CASE. તમારા માટે મહત્વનું શું? આ ફૂલ ફોર્મ CASE નું ફૂલ ફોર્મ યાદ રાખવું ખૂબ જરૂરી છે, બરોબર. ની રચના કરવામાં આવી અને ગુજરાતની અંદર ગેડા એટલે GEDA એટલે કે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, બરોબર, તેની રચના થઈ. આ પણ ફૂલ ફોર્મ યાદ રાખવું ખૂબ જરૂરી છે. ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા આ દિશામાં કામ કરી રહી છે. હવે દોસ્તો સૌથી પહેલા વાત કરીએ સૌર ઉર્જા, સોલાર એનર્જી. અત્યારે સોલાર એનર્જીનો પ્રચાર પ્રસાર ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. લોકો પોતાના ઘરની છત ઉપર પણ સોલાર લગાડતા હોય છે. તો સૂર્ય પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ગણાય, કે સૌથી મોટો અને સૌથી મુખ્ય સ્ત્રોત છે એ છે સૌર ઉર્જા. સૂર્યપ્રકાશ તે વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન પ્રકાશિત રહે. સૌર ઉર્જાના કારણે સમગ્ર પૃથ્વીનું જીવાવરણ ધબકતું રહે છે. સૌર ઉર્જાની ટેકનોલોજી વડે ભારતમાં ઘણી બધી પ્રગતિ થઈ છે અને સોલર કુકરનો ઉપયોગ રસોઈ બનાવવા, સોલર હીટરનો ઉપયોગ પાણી ગરમ કરવા અને સોલર પેનલ દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે.
આગળ વાત કરીએ તો ગુજરાતની અંદર જે ગેડા સંસ્થા આવેલી છે, ગેડા એટલે કે GEDA એટલે કે ગુજરાત એનર્જી વિકાસ એજન્સી, બરાબર, હમણાં તે જોયું આપણે તે. તો ગુજરાત દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય છે. સૌથી વધુ સૌર ઉર્જા કોણ મેળવે? આખા દેશમાં ગુજરાત, બરાબર. ગુજરાતમાં જેટલું સોલાર આગળ છે એટલું બીજા ક્યાંય રાજ્યમાં નથી ભારતની અંદર. અને ગુજરાત એનર્જી વિકાસ એજન્સી છે, ગેડાએ છાણીએ વડોદરા પાસે 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતાગાર સ્થાપ્યું છે. અને વર્તમાન સમયમાં વીજળી વગરના ગામોમાં દીવાબત્તી એટલે કે સ્ટ્રીટ લાઇટો, ખેતરોમાં સિંચાઈ અને ટીવી માટે સોલાર પેનલ બેસાડવામાં દોસ્તો આવે છે. અને ગુજરાતના ભુજ પાસે માધોપુરમાં દરિયાના ખારા પાણીને ડેસેલિનેશન કરવા માટે એટલે કે ખારું પાણી હોય અને પ્રોસેસ કરી પીવા લાયક મીઠું પાણી બનાવવા માટે અથવા તો સિંચાઈ લાયક અથવા તો ઉદ્યોગોમાં ઉપયોગ થઈ શકાય તેવું મીઠું પાણી બનાવવા માટે સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. અને આજે દેશમાં સૌર ઉર્જાથી ચાલતા ઉપકરણોનો વ્યાપ વધ્યો છે. એવી જ રીતના દોસ્તો એક આવે પવન ઉર્જા. પવન ઉર્જા એટલે કે પવન ચક્કી વાળું એટલે કે વિન્ડ એનર્જી. પૃથ્વીની સપાટી પર સૂર્ય ઉષ્મા ઉર્જા વરસાવે છે. વાતાવરણમાં રચાતા ભારે અને હલકા દબાણને કારણે પવનો ઉત્પન્ન થાય, કે વાતાવરણની અંદર ભારે અને હલકા દબાણો ઉત્પન્ન થાય. આ દબાણને કારણે પવન, બરાબર, પવન ઉત્પન્ન થાય. અને આપણા દેશમાં સાગર કિનારે ખુલ્લા પ્રદેશોમાં પવન ચક્કીઓ દ્વારા પવન ઉર્જા મેળવવામાં આવે છે. વિશ્વમાં ભારત પવન ઉર્જા મેળવતો 5મો દેશ બની ગયો છે. ભારત છે તે 5મા નંબરે દેશ આવે કે પવન ઉર્જા મેળવતા દેશોના જો નંબર આપવામાં આવે તો 5મો દેશ ભારતનો આવે, બરાબર. ભારતમાં પવન ઉર્જા મેળવતા રાજ્યોમાં ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઓડિશા, કર્ણાટક, મધ્યપ્રદેશ અને કેરળનો સમાવેશ થાય છે. ગુજરાત પણ લિસ્ટમાં હોય જ સારી વસ્તુમાં. ગુજરાતમાં જામનગરના લાંબા ગામે તથા કચ્છના માંડવીના સમુદ્ર કિનારે વિન્ડ ફાર્મ કાર્યરત છે. દેવભૂમિ, દ્વારકા, જામનગર, કચ્છ, રાજકોટ, પોરબંદર વગેરે જિલ્લાઓમાં ઊંચાઈ પર પવનચક્કીઓ સ્થાપીને વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. એના પછી દોસ્તો એક મહત્વની વસ્તુ હોય તો એ છે બાયોગેસ. બાયોગેસ કોને કહેવાય? તો કે કૃષિ પદાર્થ હોય, શેરડીના કૂચા હોય, વનસ્પતિ છાણ, આ બધાને ભેગું કરી અને એને સડવા દેવામાં આવે અને એમાંથી જે ગેસ ઉત્પન્ન થાય તેને બાયોગેસ કહેવાય. અને આ બાયોગેસનો ઉપયોગ રાંધણ ગેસ તરીકે એટલે કે અનાજ પકવવા માટે કરવામાં આવતો હોય છે. તો જુઓ, બાયોગેસના ઉત્પાદનમાં નકામા કૃષિ પદાર્થો, શેરડીના કૂચા, અન્ય વનસ્પતિ છાણ અને માનવ મળમૂત્રનો સમાવેશ થાય છે. આ પદાર્થોના સળવાથી મિથેન વાયુ છૂટો પડે છે. આ વાયુ દહનશીલ છે અને તેના ઉપયોગ બાદ વિષાણુ વગરનું કિંમતી ખાતર પ્રાપ્ત થાય છે. જો આ દહનશીલ સળગાવી શકાય તેવો છે. પછી આ વાયુનો ઉપયોગ કરી લ્યો ને, પછી જે નકામો સડેલો કચરો હોય ને એ એક વિષાણુ વગરનું ખાતર બની ગયું હોય. અને એ ખાતર કુદરતી ખાતર હોય એટલે ખૂબ સારી ગુણવત્તા વાળું ખાતર હોય. તો ગેસનો ઉપયોગ કર્યો, બરોબર. અને હજી વધારાની વસ્તુ હોય ખાતર તરીકે વપરાઈ ગઈ. અને આ બધી વસ્તુ હતી શું? તો કે નકામો કચરો હતો, ફેંકવાની વસ્તુ હતી. નકામા કૃષિ પદાર્થો હતા, બરોબર. શેરડીના કૂચા હોય, વનસ્પતિ હોય, છાણ હોય, માનવ મળમૂત્ર હોય, આ બધી વસ્તુ હતી. પ્રાણીનું મળમૂત્ર હોય. તો આમ ઉર્જા અને ખાતર બંને મેળવી શકાય છે, બરોબર. અને આ ઉર્જા મેળવવાનું બિનપરંપરાગત શક્તિ સંસાધન છે. સૌર ઉર્જા અને બાયોગેસ બંને શક્તિ સંસાધનો ભારતના ગામડાઓની પરંપરાગત જીવનશૈલી બદલી શકે છે અને ગ્રામ વિસ્તારની સ્વચ્છતામાં વધારો થાય છે અને તેમ તેઓની ઘરેલું ઉર્જા અને અછત દૂર કરી શકાય. અમુક ગામો છે, બરોબર, એ ગામોના ઉદાહરણ એવા છે કે તે ગામવાળા લોકોએ ભેગા થઈ અને આ રીતનું એક બાયોગેસ પ્લાન્ટ નાખેલા છે, જેથી કરીને આખા ગામમાં, બરોબર, સહેલાઈથી રાંધણ ગેસ ફ્રીમાં મળે, સાથે સાથે ખાતર પણ બધાને મળે. તો જોઈએ, ઉત્તર પ્રદેશ અને ગુજરાત બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ અને અદ્વિતીય સ્થાન ધરાવે છે. એમાં ગુજરાતની અંદર સિદ્ધપુરના મેથાણમાં સૌથી મોટો આદર્શ બાયોગેસ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે.
જે સામુદાયિક ધોરણે ચલાવવામાં આવે એટલે કે સમુદાયથી એક સમૂહ રીતે ત્યાં આસપાસના લોકો વડે ચલાવવામાં આવે છે. અને અમદાવાદમાં દસક્રોઈ તાલુકાના રૂદાતલ તેમજ બનાસકાંઠાના દાંતીવાડા ખાતે પણ બાયોગેસ કાર્યરત છે દોસ્તો. અને આ ઉપરાંત વ્યક્તિગત અને સામૂહિક રીતે બાયોગેસ પ્લાન્ટ સ્થાપી અને તેનો વપરાશ વધારવામાં આવી રહ્યો છે. ઘણા વ્યક્તિગત પોતાનો પણ પ્લાન્ટ નાખે, બરાબર, પોતાનો ખેતીવાડી હોય, પશુઓ હોય, તો પોતાને જે કાચો માલ છે તેમનો તે પોતાને ઉત્પન્ન રોજ થતો જ હોય, તો તે પોતાનો પ્લાન્ટ નાખીને પોતે ખાતર બનાવી શકે, બાયોગેસ મેળવી શકે. પોતાનો પણ પ્લાન્ટ નાખે, ભલે નાનો એવો તો નાનો એવો પણ નાખે, બરોબર. આગળ જોઈએ ભૂતાપીય ઉર્જા. ભૂતાપીય એટલે કે જમીનની અંદર જે ઉર્જા રહેલી છે, શક્તિ રહેલી છે, તે ઉર્જા ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી વધારાની વરાળ સપાટી પર આવવાનો પ્રયત્ન કરે. જો જમીનની અંદર ખૂબ મોટા પ્રમાણમાં વરાળ રહેલી છે, તો અમુક વરાળ છે તે જમીનની ઉપર આવવાનો પ્રયત્ન કરે. વાયુ હંમેશા ઉપરની બાજુ જાય તો આ પ્રયત્ન કરે, પરંતુ ક્યાંકથી માની લ્યો કે એ વરાળ બહાર નીકળવા લાગે, બરોબર, તો તે એક જાતની શક્તિ સ્વરૂપે બહાર નીકળે અને એ જે વરાળ બહાર નીકળતી હોય એ વરાળને નિયંત્રણમાં લઈ અને એમાંથી ઉર્જા મેળવવામાં આવે, બરોબર. આ વરાળને નિયંત્રણમાં લઈ અને જે ઉર્જા મેળવાય તેને ભૂતાપીય ઉર્જા કહેવાય છે. અને કેટલીક વાર ભૂસપાટી હેઠળ ઉતરેલું ભૂમિગત જળ મેગ્માના સંપર્કમાં આવે, એટલે કે જમીન દ્વારા જમીનની અંદર જે પાણી ઉતરે એ જમીનના નીચે મેઘમાં આવેલો હોય, લાવા આવેલો હોય, તે મેઘવાના સંપર્કમાં આવે. માની લ્યો કે આગમાં પાણીના આમ છમકારો મારો તો શું થાય? વરાળ ઉત્પન્ન થાય. તો મેઘમાના સંપર્કમાં આવે તો પછી તે વરાળમાં ફેરવાઈ જાય, બરોબર, ફેરવાય છે. અને સમય જતા ભૂસપાટીય પર આવતા ઉષ્ણ ઝરા અને ઉષ્ણ ફુવારા થકી પણ આ ઉર્જા મેળવાય છે. જેમ કે તુલસી શ્યામ તમે નામ સાંભળ્યું હોય છે, ત્યાં ગરમ પાણીના ઝરા એટલે કે ગરમ પાણીના કુંડ છે, તે કુંડની અંદર કુદરતી રીતે પાણી ગરમ જ હોય. એ આ ભૂતાપીય ઉર્જાના કારણે તેમાં પાણી ગરમ જ હોય, તમે ગમે ત્યારે જોવો તો, બરોબર. ગુજરાતના લસુંદરા, ઉનાઈ, ટુવા અને તુલસી શ્યામ ખાતે ગરમ પાણીના ઝરા આવેલા છે. આટલી જગ્યાએ છે કે ભાઈ એક તો લસુંદરા છે, ઉનાઈ, ટુવા અને તુલસી શ્યામ ખાતે ગરમ પાણીના ઝરા આવેલા છે. તેમાંથી ભૂતાપીય ઉષ્મા ઉર્જા મેળવવાની શક્યતાઓ રહેલી છે. હવે દોસ્તો આપણે આગળ જોવાનો છે એ છે ભરતી શક્તિ. ભરતી શક્તિ એટલે શું? તો કે દરિયાની અંદર ભરતી અને ઓટ આવતી હોય, તો આ જે ભરતી અને ઓટ આવે તેમાં પણ વિપુલ પ્રમાણમાં શક્તિ રહેલી છે અને એ શક્તિનો ઉપયોગ ઉર્જા મેળવવા માટે કરવામાં આવે તો જોઈએ ભરતી શક્તિ. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણના કારણે પૃથ્વીની સપાટી પરના મોટા ભાગના સમુદ્રોમાં ભરતી અને ઓટની પ્રક્રિયા સતત ચાલતી રહે. તમે અમુક સમુદ્ર કિનારે ગયા હો તો સવારે જાવ તો પાણી છે તે ખૂબ દૂર સુધી હોય, સાંજે જાવ તો પાણી ખૂબ બહાર સુધી આવી ગયું હોય, અથવા તો સવારે બહાર સુધી હોય તો સાંજે ખૂબ દૂર સુધી હોય. તો આ જે પ્રક્રિયા છે ને ભરતી ઓટ કહેવાય, બરોબર, સતત ચાલતી રહે છે. અને પાણીની આ શક્તિનો ઉપયોગ માનવીએ વીજળી મેળવવામાં કર્યો છે. ભરતીના પાણીમાં શક્તિ વધુ હોય છે અને તેની સાથે ટર્બાઇન ગોઠવી અને વિદ્યુત શક્તિ મેળવવામાં આવે છે. ભાઈ ટર્બાઇન ગોઠવવામાં આવે ત્યાં વિદ્યુત શક્તિ મેળવવામાં આવે તો. અને 1966માં ફ્રાન્સે ભરતી ઓટની મદદથી વિદ્યુત મેળવવાની યોજના અમલમાં મૂકી અને ભારતના વિશાળ દરિયા કિનારો હોવાથી ભરતી ઉર્જા મેળવવાની શક્યતા રહેલ છે. ભારતની અંદર વિશાળ દરિયા કિનારો છે, તો અવળો દરિયા કિનારો છે, તો ભરતી ઉર્જા મેળવવાનો લાભ લેવો જોઈએ. અને ગુજરાતના કચ્છ અને ખંભાતના અખાતમાં આ યોજનાનો આરંભ ઓલરેડી કરી દીધી છે, શરૂઆત કરી દીધી છે. કઈ જગ્યાએ? તો ગુજરાતની અંદર કચ્છ અને ખંભાતના અખાતમાં. ડન. એમના પછી દોસ્તો જોઈએ ખનિજ સંરક્ષણ. જે ખનિજ છે, બરોબર, આપણે ઘણા બધા ખનિજો વિશે જોયા, પરંતુ એને બચાવવા કેવી રીતે? બચાવવા એટલે કે એમનું સંરક્ષણ કરવું. તો જોઈએ ખનિજ સંરક્ષણ. માનવ જાતિના અસ્તિત્વ અને વિકાસ માટે ખનિજ ઓલરેડી ખૂબ જરૂરી છે દોસ્તો. અને આ બાબતે માનવે પોતે પણ વિચાર કરવો આવશ્યક બને. માનવે ખનિજોના સંરક્ષણ માટે કેટલીક બાબતો વિચારવી જોઈએ કે તેમનો આપણે કરકસરપૂર્વક એક તો ઉપયોગ કરવો. સંરક્ષણ કોને કહેવાય?
તો કે ખનિજોનો કરકસરયુક્ત અને સુયોજિત ઉપયોગ એટલે ખનિજ સંરક્ષણ. આયોજન કરીને કરકસરપૂર્વક ઉપયોગ કરવો, ગમે તેમ વેડફવું નહીં. અને આજે દરેક રાષ્ટ્ર પોતાના વિકાસ માટે નિકાસ વધારવાનો પ્રયત્ન કરે છે. નિકાસ વધારી વિદેશી હુંડિયામાં મેળવવા માટે ખનિજોનો બેફામ ઉપયોગ કરે છે. ખૂબ ખનિજોનો ઉપયોગ કરે, બેફામ ઉપયોગ કરે. ખનિજો વધે તો બીજા દેશમાં વેચે પણ એટલા, અને તેથી ખનિજ સંરક્ષણ જરૂરી બન્યું છે. એટલે ખનિજોનું સંરક્ષણ કરવું દોસ્તો ખૂબ જરૂરી બન્યું છે. જોઈએ આપણે ખનિજ સંરક્ષણના ઉપાયો ક્યાં ક્યાં, તો તે સૌથી પહેલા ઉપાયો જોઈ લઈએ. તો પહેલો ઉપાય છે યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ. ખનિજો મેળવવા માટે યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો ખનિજો વેડફાઈ જતી અટકાવી શકાય. જ્યારે ખનિજો મેળવતા હોય ત્યારે ઘણા બધા ખનિજોનો બગાડ પણ થાય. તો યોગ્ય ટેકનોલોજી વાપરવામાં આવે તો તેમનો બગાડ થતો અટકાવી શકાય. એમના પછી પુનઃ ચક્ર. લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને કલાઈ આ ખનિજોને ફરી પાછા ઓગાળી નવી વસ્તુ બનાવી શકાય, એટલે કે રિસાયકલ કરી શકાય. તો રિસાયકલ એટલે જ પુનઃ ચક્ર, બરોબર. ના નકામા ભંગારને ફરીથી ઉપયોગમાં લેવા જોઈએ. ખનિજોનો વૈકલ્પિક ઉપયોગ ગોતવો જોઈએ, જેમ કે ઇલેક્ટ્રિસિટી માટે કોલસાને બદલે સોલાર પાવર, વિન્ડ ફાર્મ એટલે કે પવન ઉર્જાનો, ભરતી વોટ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે તો જોઈએ. ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતા ખનિજોના વિકલ્પો શોધવા જોઈએ. વિદ્યુતના સ્થાને સૌર વિદ્યુત ઉપયોગ, બરોબર. તાંબાના સ્થાને એલ્યુમિનિયમનો ઉપયોગ, પેટ્રોલના બદલે CNG નો વપરાશ વધારવો જોઈએ આપણે. પછી બિનપરંપરાગત સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ. બિનપરંપરાગત સાધનો એટલે કે જળ, સૌર, પવન, બાયોગેસ જેવા બિનપરંપરાગત સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ. પોષણક્ષમ વિકાસ એટલે કે ટકાઉ વિકાસ, એટલે કે પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખી ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણની ભેટ આપવી, પ્રદૂષણ મુક્ત પર્યાવરણના પ્રયત્નો કરવા જોઈએ. એમના પછી ખનિજોનો અનુમાનિત જથ્થો નિશ્ચિત થાય પછીથી તેઓ આયોજનપૂર્વક ઉપયોગ થાય તો ઘણા લાંબા સમય સુધી તેનો તે ઉપયોગ કરી શકે છે. અને ખનિજ સંસાધનોની જાળવણી અને સંવર્ધન ખૂબ મોટા પ્રમાણમાં દોસ્તો જરૂરી છે. તો દોસ્તો આ હતો આપણો આજનો આ સરસ મજાનો પાઠ. આશા રાખું છું કે આ જે પાઠ આપણે શીખ્યા, સમજ્યા, બરોબર, તે તમને સહેલાઈથી આવડી ગયો હશે, સમજાઈ ગયો હશે. મારી તમામ મિત્રોને એક સલાહ છે કે હવે તમે પાઠ છેલ્લે સુધી સમજી લીધો, ભણી લીધો છે, તો તરત અત્યારે જ તેમના પ્રશ્ન જવાબ તમે પાકા કરો, બરોબર. તો તમને સહેલાઈથી આ પ્રશ્નો જવાબ યાદ રહી જશે. અને હાજી વિદ્યાર્થી મિત્રો, તમારે બધાએ જો સરસ રીતના ટેલિગ્રામ ચેનલ વામજા એજ્યુકેશનની અને વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જવાનું છે. તમારા માટે ખૂબ ઉપયોગી છે, તો ચોક્કસથી દોસ્તો જોઈન થઈ શકો છો. અને કોર્સમાં જોડાવા માટે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો. આપણા કોર્સ માત્ર 190 રૂપિયાથી ચાલુ થાય છે, બહુ સસ્તા છે, કોઈ જાજો ભાવ નથી. તો ચોક્કસથી તમે કોર્સમાં સહેલાઈથી જોડાઈ શકો છો અને તમારું પરિણામ, તમારું રિઝલ્ટ છે તે રિઝલ્ટ વધારી શકો છો. વિડીયો ગમ્યો છે, મારી મહેનત તમને ગમી છે, તો ચોક્કસથી વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો, પરિવાર, દોસ્તો સાથે ચોક્કસથી શેર કરો. મળીએ છીએ દોસ્તો નવા પાઠ સાથે નવા વિડીયોમાં. ધન્યવાદ.